તો આ તરફ ઈડર શહેરમાંથી વહેતી ડેભોલ નદીમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જ્યારે સ્થાનિક રહીશો અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ પાલિકા તરફથી સફાઈ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઈડર પાલિકા કચેરીને સારી કામગીરી સહિત સ્વચ્છ ઈડર સુંદર ઈડરના સૂત્ર સામે 25 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। જો કે સાફ સફાઈના નામે લાખો રૂપિયાનું સન્માન મેળવનારી પાલિકા વિસ્તારમાં આજે પણ સ્થાનિક રહીશો ગંદકીના ઢગ વચ્ચે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે। નદીનું પાણી સપ્તેશ્વર નજીક સાબરમતીમાં મળે છે, ત્યારે આસ્થા અને પર્યાવરણ બંને જોખમમાં મુકાઈ રહ્યા છે। પાલિકાની નિષ્ફળ કામગીરી સામે રહેવાસીઓએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી અને તાત્કાલિક સફાઈ કામગીરીની માંગ ઉઠી છે। આ ઈડર પંચાયતને બીજો નંબર મળ્યો અને મુખ્યમંત્રીએ સન્માન કર્યું, તો મને નવાઈ એ લાગે છે કે આટલી ગંદકી હોય છે તો બીજો નંબર કોને આપ્યો, કેવી રીતે આપ્યો? આટલા ગંદકીના ઢગ વચ્ચે પાછળ અહીં આગળ આજુબાજુના લગભગ 600 ઘર જેટલા આમના સંકળાયેલા છે, જ્યાંથી નદીની આજુબાજુ રહેતા લોકો સ્વામિનારાયણ મંદિર અને ચાર મંદિરો આવેલા છે અને 600 થી 700 જેટલા ઘર આ નદીના આજુબાજુ વસેલા છે। છતાં પણ ત્યાં આગળ આટલી ગંદકીના કારણે એટલા રોગચાળા ફાટી નીકળ્યા છે કે ના પૂછવાની વાત। અને દર 6 મહિને કોઈને શરદી ઝાડા ઉલટી આ બધા પ્રોબ્લેમ થાય છે। આ બધું થશે તો જવાબદાર કોણ? અમારા નાના છોકરા છે ને અમે બીમાર આ ગંદકીના હિસાબે રહીએ છીએ, બરાબર। કોઈ પણ અહીંયા આગળ કોઈ સાહેબ આવીને જોઈને જતા રહેશે કે 2 દાડામાં આવીએ, 2 દાડા કોઈ પણ આવતું નથી। ચોમાસામાં અમારા ઘરમાં જીવ જનાવર એરું ને એ બધું પેઈ જાય છે, અમારે શું કરવાનું, ક્યાં જવાનું? તેથી પસાર થતી ડેભોલ નદી પણ એ હવે ડેભોલ નદી નથી રહી, એક ટાઈપની ગટર બની ગઈ છે અને ગટરની અંદર બી એટલી દુર્ગંધ મારે છે ને એટલી અંદર ગટરો ઉભરાય છે કે આ નદી છે કે ગટર છે જ પહેલાં તો ખ્યાલ નથી આવતો। જ્યારે લાખો રૂપિયાના તાયફા કરીને સાફ સફાઈના જે પ્રચાર કરવામાં આવે છે અને લગભગ એવોર્ડ પણ લેવામાં આવે છે ઈડર નગરપાલિકા દ્વારા, તો અત્યારે આજે ડેભોલ નદીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો, આસપાસના રહીશો રહી નથી શકતા અને રોગચાળો ફાટવાની ભીતિ છે। તો તંત્રને મારી વિનંતી છે કે આમાં તાત્કાલિક સાફ કરવામાં આવે। રોગચાળો ફાટશે, જવાબદારી કોણ લેશે? કેટલું 4 વર્ષ ત્યાં સાફ કર્યા, અંદર સાફ કર્યા તો 9 વર્ષ જેવા થઈ ગયા, કોઈ દેખીને જતા કોઈ આવતું જ નથી। બાજુમાં છોકરાઓ બીમાર છે, બાજુમાં વાડીમાં ગંદકી કેટલી મારે છે, એટલી તમે છોકરા ગાઈને બેહો તો ખબર પડે